શહેરના મરડેશ્વર મહાદેવ મંદિરે આજે શિવરાત્રીના દિવસે ભવ્ય લોક મેળો ભરાયો, જ્યાં મરડેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરથી 1 કિલોમીટર દૂર આવેલા પાલીખંડા ગામે વર્ષો પુરાણો ઐતિહાસિક મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરે આજે મહાશિવરાત્રીના દિવસે ભવ્ય લોક મેળો ભરાયો હતો। દૂર દૂરથી દર્શન માટે આવેલા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શિવ ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મરડેશ્વર મહાદેવ મંદિરે રાત્રિના 12 વાગે મહાઆરતી થશે। આ મંદિરે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે મેળો ભરાતો હોય। સૌથી મહત્વની વાત તો એ છે કે મંદિરનું શિવલિંગ ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભૂ હોવાની સાથે વિશ્વનું સૌથી વિશાળ શિવલિંગ ધરાવતું હોવાનું કહેવાય છે। આ ભવ્ય શિવલિંગ મરડ નામના પથ્થરમાંથી બનેલું હોવાથી આ મંદિર મરડેશ્વર તરીકે ઓળખાય છે। મરડ નામના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા એવા હજારો વર્ષ પુરાણા મરડેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયં ભોળાનાથ હાજરા હજુર છે। કહેવાય છે કે આ શિવલિંગના ખાડામાં સ્વયંભૂ અવિરત સતત ગંગા જળ વહી રહ્યું છે। સ્વયંભૂ શિવલિંગ પ્રતિવર્ષ મહાશિવરાત્રીની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે। શિવ ભગવાનનું પૂરા ભારત વર્ષમાં વિશ્વભરમાં દરેક પ્રકારે ખાતા પીતા સૂતા બેસતા ઉઠતા આત્મકલ્યાણ સુધીનું મહત્વ છે। પૂરી પૃથ્વીના મનુષ્યોની રચનામાં મા પાર્વતીનું રજ અને પિતા તરીકે પાર્વતી શિવજીનું બુંદ કામ આવ્યું છે। તેનો મનુષ્ય દેહ આપણે ધારણ કરેલો છે। મરડેશ્વર મહાદેવ સ્વયં 10,000 વર્ષથી નર્મદા ખંડ રેવા પુરાણોમાં સમાયેલો ઇતિહાસ છે। દર વર્ષે ભારતમાં વધતા 5 મહાદેવોમાં એક મહાદેવ દર વર્ષે 2 ચાવલ ભાર વધે છે। વર્તમાનમાં 12 ફૂટ ઊંચું 22 ફૂટ પહોળું શિવલિંગ છે। મસ્તક ઉપરથી સ્વયં ગંગાજી નીકળે છે। ભીમ અને હેડંબાનું મિલન સ્થાન છે। કૃષ્ણ ભગવાને સ્વયં સપ્ત ઋષિઓને સાબર મંત્રોના દાન કરેલા છે। મારી 48 વર્ષના સમયગાળાની સેવા પૂજના આરાધનામાં શિવરાત્રીનું મહત્વ તો ભારત વર્ષના નાના મા બેન દીકરી આબાલ વૃદ્ધ સૌને પણ ખ્યાલ જ છે કે આજે પરમ કૃપાલુ પરમાત્મા શ્રી શિવ પૂજાનો વ્રતનો જપનો તપનો આજનો મહાન ભારતીય સનાતન સંસ્કૃતિનો આદિ અનાદિ દિવસ છે। હિન્દુ સનાતન ધર્મનું મૂળ શિવ અને શક્તિ, માતા પિતા અને ગુરુ, તો મા પાર્વતી અને ભગવાન શિવજીના વરદાનથી જ આપણે બધા મનુષ્ય દેહ ધારણ કર્યો છે। આજનો દિવસ આપણા આત્મકલ્યાણ માટે આપણે કરેલા કર્મ, રાગ, દ્વેષ, ત્રાસ, ઉચાટ, ભય, ક્રોધ, ધમકી, પ્રપંચ, છલ, કપટ, ઉપાધિના પોટલા પરમાત્માના ચરણમાં મૂકીને સુખ, શાંતિ, સંપત્તિ, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, માન, પ્રેમ, આદર, માતા પિતા, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ છે। યથાશક્તિ ભગવાન પાસે પોતાની ઉપાધિઓ મૂકો અને 1000 હાથે આપતા પરમાત્મા પાસે અનેક પ્રકારની સુવિધાઓના વરદાન લઈ જાઓ। આ મંદિરનું મહત્વ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે। ઓછામાં ઓછા 200 પિલગ્રીમ્સ તો ડેઈલી આવે છે। ભારતભરના દિલ્હી, બોમ્બે, કલકત્તા, કાનપુરના હજારો યાત્રાળુઓ આવે છે। અનેક લોકોને સુખ, શાંતિ, સંપત્તિ, સંતાનની 5000 બાધાઓ પૂરી થઈ છે। અને ભારતમાં 5 મહાદેવોમાં એક જ મહાદેવ એવું છે કે ચેતન ગણાય છે, વધે છે। ઇતિહાસ એવો છે કે જ્યારે આ શિવલિંગ એની છત ઉપર અડશે ત્યારે પ્રલયનો સમય આવશે અને સતયુગ અથવા બીજા યુગ પ્રવેશશે। અમદાવાદથી આવીએ છીએ। આ મરડેશ્વર દાદાનું મંદિર છે જે પંચમહાલ જિલ્લામાં અને શહેરાની નજીક આવેલું છે। અને અમદાવાદથી દર વર્ષે મહાશિવરાત્રિના મેળામાં અમે અહીંયા 35 વર્ષથી દર્શન કરવા આવીએ છીએ। અને અમારા દર્શન કરવાથી અમે ધન્યતા અનુભવીએ છીએ। અને દર વર્ષે અહીંયા અમે અમદાવાદથી લગભગ 50-60 માણસ અહીંયા બસમાં આવી અને દર્શન કરી અને પાછા અમે અમદાવાદ પરત ફરીએ છીએ। શિવરાત્રીનું મહત્વ શું છે? શિવરાત્રિએ આ મંદિર વર્ષોથી અમારા વડીલો એવું કહે છે કે આ મંદિર ચોખા ભાર વધે છે। અને જે અમે નાના હતા ત્યારથી જે શિવલિંગ જોયું છે આ શિવલિંગમાં વૃદ્ધિ થઈ છે। તેથી આ મંદિરમાં શિવરાત્રિના દિવસે ચોખા ભાર વધવાનું મહાત્મ્ય છે અને દાદાના દર્શનથી બધા દુઃખો નાશ પામે છે। મારું નામ જયમીન દેસાઈ છે। હું અમદાવાદથી આવું છું। આ મંદિર શ્રી મરડેશ્વર મહાદેવ પાલીખંડા સ્થિત છે। શહેરા તાલુકાનું એકમાત્ર એવું શિવલિંગ છે કે જે સ્વયંભૂ મહાદેવ કહેવાય છે અને દર વર્ષે ચોખાના દાણા જેટલો શિવલિંગ વધે છે। હું અહીંયા શહેરાનો જ સ્થાનિક છું અને રોજ મંદિરે દર્શન કરવા આવતો હોઉં છું। અને આ મંદિર સાથે અમારા પંચમહાલ જિલ્લાની બહુ આસ્થા જોડાયેલી છે। સમગ્ર શહેરા તાલુકાના લોકો શિવરાત્રિના દિવસે અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને એક મેળા જેવું વાતાવરણ આ પાલીખંડા ખાતે થાય છે।
બહુ પુરાણું મંદિર છે અને અહીંયા અમે છેલ્લા 35 વર્ષથી દર વર્ષે શિવરાત્રિના દિવસે અહીંયા આવીએ છીએ અને અમે ધન્યતા અનુભવીએ છીએ અને ચમત્કારિક છે અને દર વર્ષે કહે છે કે ચોખા બાર બોધે છે અને નાના હતા ત્યારથી આવ્યા હતા અત્યારનો રિયલી લાગે છે મોટું મંદિર થયું હોય અને અમે ખાસ GSTBનો આભાર માનીએ છીએ. શિવરાત્રીનું મહત્વ શું છે? શિવરાત્રિના દિવસે અત્યારે જન્મોત્સવ થયેલો છે અને લગભગ બધા શિવ મંદિરમાં અત્યારના પૂજા શિવ પૂજા અને અર્ચના થાય છે. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.